નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઓબીસી ભાજપ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરાયું। સ્માર્ટ સિટી માટે વિરોધ પ્રદર્શન ક્યારે? આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આપી રહ્યું છે આવેદન। જૂના ભરૂચમાં નર્મદા નદીના કાંઠે રહેતા લોકો માટે ભૂગર્ભ જળ ટાંકા સંગ્રહ કરાયેલા વરસાદી પાણી અમૃત બની ગયા। ભરૂચ નર્મદા નદીના કાંઠે 500 મીટરની હદમાં ઊંચાઈવાળા વિસ્તારમાં રહેતા લોકો વરસાદી પાણીનો કરે છે ઉપયોગ। ચોમાસાના 4 મહિના ઘરમાં ભૂગર્ભ ટાંકામાં પાણીનો સંગ્રહ કરી 8 મહિના માટે મધુર બની રહે છે આ પાણી। જુઓ શું છે અહેવાલ। અંકલેશ્વરના સુરતી ભાગોળના તળાવમાં મગર દેખા દેતા સ્થાનિકોમાં ભય। સોસાયટીના રહીશો અને મદ્રેસાના સંચાલકોએ વન વિભાગને કરી જાણ। જૂના ભરૂચના નર્મદા નદીના કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને પણ આ પાણીનો ઉપયોગ શિયાળો ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેતા હોય છે, અને એટલે જ માટે ભરૂચ નગરપાલિકાનું પાણી આ વિસ્તારના રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાં અનેક ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે મોટા મોટા ટાંકા જમીનમાં બનાવવામાં આવ્યા છે, અને જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે પોતાના મકાનની છત ઉપરથી વરસતા વરસાદનું પાણી ચોમાસાના 4 મહિના સુધી ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે, અને ચોમાસાની ઋતુ બાદ 8 મહિના સુધી પોતાના ઘરમાં સંગ્રહ કરેલું વરસાદી પાણી પીવા તથા રસોઈ બનાવવા સહિત વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। મારા ઘરમાં આ જૂનું મકાન છે મારું, એટલે આ મારા ઘરમાં વરસાદનું પાણી સંગ્રહ કરવાનો ટાંકો છે। અમારા પૂરા વિસ્તારમાં મતલબમાં ખાસા ઘરોમાં પાણીના ટાંકા છે, અને આ પાણી વરસાદનું પાણી અમારો વર્ષો વર્ષ સંગ્રહ અંદર થાય છે વરસાદનું પાણી, અને આ જ પાણી અમે પીવામાં, વાપરવામાં, નહાવામાં બધામાં આ જ પાણી અમે યુઝ કરીએ છીએ। આ ચોખ્ખું પાણી કુદરતી પાણી છે, અમારા માટે આ આશીર્વાદરૂપ છે। નગરપાલિકાનું પાણી ચોખ્ખું આવતું નથી, અને ઊંચો વિસ્તાર છે એટલે અમારે ત્યાં પાણી પહોંચતું નથી નગરપાલિકાનું, એટલે અમે વર્ષોથી મતલબમાં આમાં આ જ પાણી વરસાદનું જ પાણી અમે ચોખ્ખું યુઝ કરીએ છીએ। બધામાં પીવામાં બી અમને આ જ પાણી અમે લઈએ છીએ। ચોમાસાના કેટલું પાણી આવે તો તમને વર્ષો વર્ષ કામ લાગે? ચોમાસાનું બધું જ પાણી અમે અંદર સંગ્રહ થાય છે, અને એ જ પાણી ફિલ્ટર કરીને અમે આ જ પાણી અમે પીએ બી છે, વાપરીએ બી છે। બધું આ જ પાણી અમે રાંધવામાં બધામાં આ જ પાણી અમે વાપરીએ છીએ, કેમ કે નગરપાલિકાનું તો પાણી ચોખ્ખું આવતું નથી, અને ઊંચું વિસ્તાર છે એટલે પહોંચતું બી નથી। ભરૂચના પારસીવાડ વિસ્તાર ઊંચાઈએ હોવાના કારણે ભરૂચ નગરપાલિકાની પાણીની પાઇપલાઇન તો પહોંચી જ નથી, પરંતુ તેમાં પણ આવતું પાણી હોવાના કારણે વિસ્તારના લોકોને વર્ષોથી તેઓએ વરસાદી પાણીના સંગ્રહ માટે જ બનાવેલા ટાંકાનું પાણી આજે આશીર્વાદરૂપ સાબિત થઈ ગયું છે। જૂના ભરૂચમાં મોટા પ્રમાણમાં લોકો ચોમાસાના સમયમાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે, તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી 8 મહિના ઉપયોગ કરી પોતાનું કામ ચલાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે, અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમી માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે।
હું કૃતિ સ્મિત ભટ્ટ વાત કરું છું. અમે જૂના ભરૂચમાં રહેવાસી છું. અહીંયા અમારા ઘરમાં ભૂગર્ભ જળના કૂવા છે. એ જે ચોમાસાના વરસાદના ચાર મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને 8 મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઊંચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી, તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં, પીવામાં, વાસણમાં, કપડામાં, ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે. ઘણા 250 થી 300 વર્ષ જૂના અમારા કુવા છે અને ઘણા બધી વસ્તુમાં અમને ઉપયોગી થયા છે. અત્યાર સુધી અમને ઉપયોગી થયા છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ભાજપ ઓબીસી મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાના નિર્ણયનો દેશભરમાં ભાજપ વિરોધ કરી રહ્યું છે. જેના ભાગરૂપે પાંચબત્તી વિસ્તારમાં પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરી ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાએ વિરોધ દર્શાવ્યો હતો અને જાહેરમાં પુતળાનું દહન કરી મમતા બેનર્જી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને ઓબીસીની લાગણી દુર્ભાય હોવાના આક્ષેપ સાથે ઓબીસી મોરચા ભાજપ દ્વારા પ્રતિક્રિયાઓ રજૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં લગાવવામાં આવતા સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આપણે પણ રોડ ઉપર આવવું પડશે. ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે. આ સ્માર્ટ મીટરના સર્વે નથી, પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે, કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે, એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે, આ એનો સર્વે છે. એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ. આટલી મોંઘવારીમાં સ્માર્ટ મીટર માટે સત્તા પક્ષના ભાજપના લોકો આ બાબતે રજૂઆત કેમ ન કરે તેવા પ્રશ્નો અને લઈ લોકોમાં સવાલો ઊભા થયા છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટર માટે આવેદનપત્ર પાઠવી રદ કરવાની માંગ કરી રહ્યું છે. આટલી મોંઘવારીમાં રોજ લાવી રોજ ખાનારાઓના ઘરમાં જો સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો ખાશે શું અને ઘર ચલાવશે કેવી રીતે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટર રદ કરવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે, તો ઓબીસી વિશે ટિપ્પણી કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે ગુજરાતમાં ભાજપ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે સૌથી મહત્વનો મુદ્દો કયો છે તે પણ એક સવાલ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે. આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પુતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અમાન માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. દર વખતની જેમ ભંગાર ભરેલા ગોડાઉનોમાં આગ લાગવાનું કારણ સતત અંક બંધ રહ્યું છે. ભરૂચ જિલ્લાની નમાલી રાજકીય નેતાગીરીના રાજમાં સરકારી અધિકારીઓ નરી ગોબાચારી કરી રહ્યા છે. સવા વર્ષથી મરામત હેઠળ રહેલા ઓએનજીસી બ્રિજના કામમાં ગોબાચારી થઈ હોવાના આક્ષેપો થયા છે. છેલ્લા સવા વર્ષથી અંકલેશ્વર શહેરને જોડતા ઓએનજીસી બ્રિજના મરામત અને નવીનીકરણની કામગીરી પૂર્ણ થઈ હતી, પરંતુ બ્રિજની કામગીરી ગોબાચારીવાળી થઈ હોય તેવા આક્ષેપ થયા છે. હલકી ગુણવત્તાની કામગીરીની પોલમ પોલ ખુલ્લી પડી ગઈ છે. હજુ તો માંડ 15 દિવસ થયા નથી ત્યાં જ આ બ્રિજને શરૂ થયો છે અને બ્રિજની મરામતની કામગીરીમાં કચાશ થઈ હોય તેવું માનવામાં આવે છે. ઓએનજીસી બ્રિજને અડીને સ્પોટ એરિયા ઊભા થયા છે. તેમાં તિરાડો પડી હોવાના કારણે હલકી ગુણવત્તા વાપરવામાં આવી હોય તેવો આક્ષેપ પણ થઈ રહ્યો છે. જંબુસર તલાવપુરા ખાતે રહેતા મોહમ્મદ હનીફ મુર્તુઝા જેઓ ફાસ્ટફૂડનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના સમયે સાજિદ મુખ્તિયાર ભઠ્ઠી, એઝાઝ ગુલામ રસૂલ ભઠ્ઠી તથા આદિલ ગુલામ રસૂલ ભઠ્ઠી તલાવપુરા જંબુસર
ફાસ્ટફૂડની લહારી ખાવાનું લેવા આવ્યા હતા ત્યારે દીકરા મોહમ્મદે ના પાડતા તેની રીસ રાખી 22/5/2024ના રોજ બપોરના 3:01ના અરસામાં મોહમ્મદ મુર્તુઝા ઘરે હતા તે દરમિયાન સાજિદ મુખ્તિયાર ભટ્ટી, એઝાઝ ગુલામ રસૂલ તથા અન્ય લોકોએ ભેગા મળી જોરથી ગાળો બોલવા લાગેલ અને બહાર નીકળી જોતા સાજિદ ભટ્ટીએ ઝપાઝપી કરી તેને હાથમાંની છરી મારવા જતા તેને પકડવા જતા આંગળીના ભાગે પણ ચપ્પુ વાગેલ હતું, જેના કારણે ઈજાગ્રસ્તને સારવારથી ખસેડવામાં આવ્યો. તો સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી છે. મને મારા છોકરાને, મારા ભાઈને અને મારી વાઈફ ઉપર હુમલો થયેલો છે. પાઇપથી મારી પર છરાથી ચાકુથી હુમલો થયો છે. મારા છોકરા ઉપર પાઇપથી હુમલો થયો, મારા ભાઈ ઉપર પાઇપથી હુમલો થયો અને મારા ભાઈની ઉપર પણ કોઈ હથિયાર વડે હુમલો થયેલો છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં NCTL કંપનીની સામે આમલા ખાડી નજીકના તળાવમાં મગર દેખા દેતા કુતૂહલ સર્જાઈ ગયું છે. સ્થાનિકોની નજરે વિશાળ કાર્ય મગર જોવા મળ્યો હતો, જેના પગલે લોકોએ વિડીયો સોશિયલ મીડિયા ઉપર બનાવીને વાયરલ પણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માનવ વસાહતમાં તળાવમાં વિશાળ કાર્ય મગર જોવાતા જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે. તળાવ નજીક જ ઉમરવાડા મદ્રેસા તેમજ મરકઝ સોસાયટી આવેલ છે અને મદ્રેસા તેમજ મરકઝ સોસાયટીના બાળકો અહીં રમતા હોય છે અને મદ્રેસાના સંચાલકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે 2 મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈ વાલિયા ચોકડી પાસે આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી બાતમીવાળી બંને મહિલાઓને અટકાવી તેઓ પાસે રહેલ પ્લાસ્ટિકના થેલાઓમાં તપાસ કરતા તેમાંથી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹8,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સુરત શહેરના ડિંડોલી ઉંધના રોડ વિસ્તાર સ્થિત સંતોષી માતાજીના મંદિર પાસે રહેતી મમતા કિરણ રાજંડ અને ગંગા વિનોદ રાજનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આજના આધુનિક જીવનની તુલનામાં સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ તેમ જન સામાન્ય સ્વાંગીય સ્વાસ્થ્યની પ્રગતિ આપણી અપેક્ષાઓ કરતાં ઓછી છે. ભૌતિક જીવનની અસ્મિત આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એષણાઓને પ્રાધાન્ય આપવા અગ્રેસર આપણો સમાજ સ્વાસ્થ્યના અનેક ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યા છે. આજના સમયમાં તણાવ, જીવનશૈલી, આહારની અનિયમિતતા, બેઠાડું જીવન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો પણ અમર્યાદિત ઉપયોગ, પ્રદૂષિત નશીલા દ્રવ્યોનું સેવન તથા ધૂમ્રપાન અને અપૂરતું પોષણ, સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સભાનતા જેવો અનેકો કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ હોય છે. જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પોલીસ કર્મી સહિત તેઓના પરિવારના આરોગ્યની તપાસ કરવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ તથા SDPO ઓફિસના કર્મચારીઓને એક મેડિકલ ચેકઅપનો કેમ્પ માનનીય વડોદરા રેન્જ IG સાહેબ તથા ભરૂચ SP સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન, ગાયનેક, ઓર્થોપેડિશિયન, જનરલ સર્જન, ENT, આઈ, ડેન્ટલ, પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને સ્ક્રીનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઓબીસી ભાજપ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરાયું. સ્માર્ટ સિટી માટે વિરોધ પ્રદર્શન ક્યારે? આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આપી રહ્યું છે આવેદન. જૂના ભરૂચમાં નર્મદા નદીના કાંઠે રહેતા લોકો માટે ભૂગર્ભ જળ ટાંકા સંગ્રહ કરાયેલા વરસાદી પાણી અમૃત બની ગયા. ભરૂચ નર્મદા નદીના કાંઠે 500 મીટરની હદમાં ઊંચાઈવાળા વિસ્તારમાં રહેતા લોકો વરસાદી પાણીનો કરે છે ઉપયોગ. ચોમાસાના 4 મહિના ઘરમાં ભૂગર્ભ ટાંકામાં પાણીનો સંગ્રહ કરી 8 મહિના માટે મધુર બની રહે છે આ પાણી. જુઓ શું છે વાત. અંકલેશ્વરના સુરતી ભાગોળના તળાવમાં મગર દેખા દેતા સ્થાનિકોમાં ભય. સોસાયટીના રહીશો અને મદ્રેસાના સંચાલકોએ વન વિભાગને કરી જાણ.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.